નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। કેનેડામાંથી એક મોટી ઘટના સામે આવી છે। કેનેડામાં ગુમ થયેલા ગુજરાતી યુવકની લાશ મળી 3 મહિનામાં ત્રીજી ઘટના સામે આવી છે। સમજાવી દઈએ તો ગુમ થયાની ઘટના સામે આવી છે। તાજેતરમાં જ 20 વર્ષનો ગુજરાતી વિદ્યાર્થી વિજય પટેલ બ્રાન્ચન શહેરમાંથી ગુમ થયો હતો, જેને પોલીસે 4 દિવસથી શોધી રહી હતી। હવે કેનેડામાં પોલીસને એક મૃતદેહ મળી આવ્યો છે, જે આજે ગુજરાતી વિદ્યાર્થી વિજય પટેલનો હોવાનું સામે આવ્યું છે। હાલમાં જે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો, 3 મહિનામાં ગુજરાતી વિદ્યાર્થીના ગુમ થયા બાદ તેની લાશ મળવાની આ ત્રીજી ઘટના સામે આવી છે। આ પહેલા ગુજરાતમાં જ હર્ષ પટેલ અને આયુષ ડાખરાની આ રીતે શંકાસ્પદ હાલતમાં ગુમ થયાની લાશ મળી હતી। પોલીસને નદી પાસેથી યુવકની લાશ મળી છે। કેનેડાની બ્રાન્ડન પોલીસના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશન દરમિયાન રવિવારે સાંજે મિનિટોબા પ્રાંતના બ્રાન્ડા સિટી નજીક એસીની બોઈન નદી અને હાઈવે 110 બ્રિજ નજીક એક લાશ પડેલી જોવા મળી હતી અને ગુમ વિજય પટેલના નદી નજીકથી તેના કપડાં મળી આવ્યા હતા, જે બાદ તેમને પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ધરવામાં આવ્યું હતું। દરમિયાન તેમને એક પુરુષની લાશ જોવા મળી હતી। આ દરમિયાન તેઓને ઓળખી પાડવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીની લાશ સત્તાવાર પુષ્ટિ થઈ હતી, પરંતુ પોલીસનું માનવું છે કે ગુમ થયેલા વિદ્યાર્થી વિજય પટેલ છે। ખરેખર આ ચોંકાવનારા સમાચાર વિશે તમારે શું કહેવું છે, જરૂરથી મિત્રો કોમેન્ટ કરો અને આવી જ રીતે ગુજરાતના તમામ સમાચાર માટે અત્યારે જ જેડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો।